હવે અહીંયા જો હમ થીમ કઈ છે, થીમાં લખેલી છે આમાં કૂપનમાં બેરૂફ બેરૂફ જોબ, અને વર્ડ કયો છે આર્બાઇટ સાઇટ. આર્બાઇટ સાઇટ. તો હવે આમાં સવાલ જેમ કે બેરૂફ છે એટલે કે જોબ, આમાં બેરૂફમાં જોબ આર્બાઇટ બધું આવી ગયું, તો તું સવાલ આવો બનાવી શકે છે વાન બીસ વાન આર્બાઇટેસ ડુ. વાન બીસ વાન આર્બાઇટેસ ડુ નો શું મીનિંગ થાય? વાન બીસ વાન આર્બાઇટ ઝુ. એ જ ને સર સવાલ. હેલો વાન બીસ હા હા બોલો. વાન બીસ વાન આર્બાઇટેસ ડુ નો શું મીનિંગ થાય? હેલો સર, અવાજ આવે છે મારો? હા આવે છે, ક્લિયર આવે. હા, તમે તમારો જોબ ટાઈમ ક્યાંથી ક્યાં સુધીનો છે? બરાબર, ક્યાંથી ક્યાં સુધી કામ કરો છો? તો જો હવે અહીંયા એક વસ્તુ, આ મેં તને સવાલ એટલા માટે કીધો, આર્બાઇટ સાઇટ એટલે કામ કરવાનો સમય. આ વર્ડ યુઝ કરે કે ના કરે પણ આનો મીનિંગ તારા સવાલમાં આવવો. હવે સમજ પડી? યસ સર. તો અહીંયા તું સવાલ બનાવી શકે ફોન વાન બીસ વાન આર્બાઇટેસ ડુ. બરાબર, પહેલો સવાલ પૂછ મને. પછી વો આર્બાઇટ ડુ. નહીં, પહેલા વાન બીસ વાન આર્બાઇટ્સ ડુ સવાલ પૂછ તો ખરા. વાન બીસ વાન આર્બાઇટ ડુ. Ich arbeite von 7 Uhr bis 15 Uhr. પછી બીજો સવાલ શું થઈ શકે? વો આર્બાઇટ ડુ. નહીં, આ આઉટ ઓફ વર્ડ થઈ ગયો. ઇન બરાબર છે તારી, પણ આર્બાઇટ સાઇટ સમય એ તો એ સ્કીપ કરી દીધો. તો બીજો કયો સવાલ બની શકે? હા, એક મિનિટ સર, એક સવાલ. સિમ્પલ, વાસ ઇઝ દાઇન આર્બાઇટ સાઇટ. બીજો સવાલ એવો બની શકે. શું બની શકે? વાસ ઇઝ દાઇન આર્બાઇટ સાઇટ. તમારો જોબનો સમય શું છે? Mein Arbeitszeit ist von 7 Uhr bis 15 Uhr. સમજ પડી? યસ. હા, પછી એક સવાલ હજી બી બની શકે કે wann ist Mittagessen in your Arbeitszeit? નહીં થશે. Wann nimmst du Mittagessen im Arbeitszeit? એવી રીતે બની શકે. ઓકે ઓકે. ફરીથી મને આ જેટલા 2 થી 3 સવાલ હતા એ ફરીથી પૂછો. ઓકે સર. wann bis wann arbeitest du? Ich arbeite von 7 Uhr bis 15 Uhr. Was ist dein Arbeitszeit? Simple, was ist dein Arbeitszeit? Ja, mein Arbeitszeit ist 17 Uhr bis 15 Uhr. Ja? પછી yes sir. પેલું મિટાગ વાળું સર એમાં મને હજી ડાઉટ છે મિટાગ વાળામાં. યા મને એવું લાગે છે બનાવી લગભગ નહીં થઈ શકે. Wann hast du Mittagpause im Arbeitszeit? Wann hast du Mittagpause im Arbeitszeit? Okay. Ja, પૂછો. Wann hast Pause Mittagessen in Arbeitszeit? Nein. Wann hast du Mittagpause? Wann hast du Mittagpause? Yes sir. Wann hast du in Mittagpause? ના આખું હજુ બોલ્યો જ નથી હું જોઉં. Wann hast du Mittagpause im Arbeitszeit? Ja?
Wann hast હા du વાન હા Mittagpause im Arbeitszeit? ઓકે સર વાન હાઝ ડુ ઇન મિટક પાઉ વાન હાઝ ડુ મિટક પાઉસ ઇન આર્બાઇટ હજુ 3 વાર બોલ. Wann hast du Mittagpause in Arbeitszeit? Wann hast du Mittagpause in Arbeitszeit? Wann hast du Mittagpause in Arbeitszeit? ઓકે, આનો જવાબ આવી રીતે હોઈ શકે. Ich habe um 12 Uhr Mittagpause im Arbeitszeit. ઓકે, હવે હું તને સવાલ પૂછું સેમ. Was ist deine Okay, Arbeitszeit? sir. Mein mein Arbeitszeit ist 7 Uhr bis 7 Uhr von 15 Uhr. Bis 7 Uhr von 15 Uhr એવું ના આવે, von 7 Uhr bis 15 Uhr આવે. Okay, પછી sir. Mein Arbeit, yes, sir. પછી von wann bis wann arbeitest du? Ich Von wann bis wann arbeitest du? હાલો, તારો yes, sir. અવાજ હું આન્સર જ બનાવું છું. યા સેમ આન્સર આવશે. von wann bis wann arbeitest du? Ich bin 7 Uhr von 14 Uhr. નહીં, ખોટું. જો ફરીથી હું તને કહું, વાન આર્બાઇટેસ દો, વાસિસદાન આર્બાઇટ ઝાઇટ, એના બધાનો સવાલનો એક જ જવાબ આવે. ઈશ આર્બાઇટે ફોન 7 Uhr bis 15 Uhr, અથવા તો ઈશ આર્બાઇટે ફોન, સમય કોઈ પણ બોલી શકે છે. હા, ઓકે સર. ફરીથી સવાલ પૂછું. વાન આર્બાઇટેસ દો. Ich arbeite von 7 Uhr bis 17 ઓકે, Uhr. was ist dein Arbeitszeit? Meine Arbeitszeit ist 7 Uhr bis 17 Uhr. Very good. ઓકે, શું છે થીમા? Beruf અને Kollegen. કોલેગા, કલીગ્સ. તો શું બનાવી શકે સવાલ? Wie heißt dein Kollege? યા માઇન કોલીગ heißt રામ. બીજો શું સવાલ બનાવી શકે? શું સર એનો આન્સર શું બનશે? માઇન કોઈ કોલિગ પણ નામ કોઈ પણ હોય, રામ, લખન, શત્રુઘ્ન, હા કોઈ પણ બોલી દેવાનું. તે નામ પૂછ્યું, મેં ગમે એ નામ કહી દીધું, અટકશો એવું થશે તો માર્ક કપાશે. ઓકે સર. બીજો શું સવાલ બની શકે? યા તારા કલીગ નું નામ શું છે? બીજું શું બની શકે સવાલ કલીગ સાથે અને જોબ સાથે? હા, ગુજરાતીમાં સવાલ બનાવો. રોકેટ સાયન્સ નથી દોસ્ત. કલીગ નું શું નામ છે, પછી કલીગ સાથે ક્યાં કામ કરો છો, કલીગ સાથે ક્યારે કામ કરો છો, કલીગ સાથે શું કામ કરો છો. જેવી રીતે બાપ સવાલ પૂછે ને એવી રીતે સવાલ બનાવવાના હોય. સિમ્પલ સિમ્પલ. હા, ફરીથી કલીગ નું શું નામ છે, કલીગ સાથે ક્યાં કામ કરો છો, કલીગ સાથે શું કામ કરો છો, કલીગ સાથે કેટલી વાર કામ કરો છો. ચાલો બનાવવા મળો જર્મનમાં ફટાફટ.
Okay, sir. Who arbeitet dein colleague? નહીં, वो arbeitet du mit dein colleague. તું તારા કલીગ સાથે ક્યાં કામ કરે છે? બનાવો ફરીથી. Who arbeitet? Okay. Who arbeitet dein colleague du? वो arbeitet du mit dein colleague. ફરીથી બનાવો. Wo arbeitest du mit dein colleague? Ja, ich arbeite im Büro mit meinem colleague. પછી ક્યારે કામ કરો છો કલીગ સાથે? પૂછો સવાલ. Was sind नहीं हाँ was sind Sie von Beruf mit dein colleague? નહીં, ખોટો સવાલ. Wann hast du colleague in den arbeitet? નહીં, સિમ્પલ સવાલ છે. સવાલ બનાવવાની થોડીક પ્રેક્ટિસ કર દો. સવાલ કોઈ પણ વર્ડ હોય બની જવો જોઈએ સિમ્પલ. પહેલા કલીગ સાથે ક્યાં કામ કરે છે? તો wo arbeitest du mit dein colleague. કલીગ સાથે ક્યારે કામ કરે છો? ક્યારે એટલે વાન. તો વાન arbeitest du mit dein colleague. પાછળનું બધું સેમ જ રહેશે. પછી કલીગ સાથે કેટલી વાર કામ કરે છો? તો wie oft arbeitest du mit dein colleague. પાછળનું તો સેમ જ રહેશે. પછી શું કામ કરે છો કલીગ સાથે? તો શું માટે વાસ હશે? તો વાસ arbeitest du mit dein colleague. સમજ પડે છે? Yes sir. હા, તો આ રીતે તમારી કેપેસિટી દોષ હોવી જોઈએ. જો પછી વોકેબ છે ને એક્ઝામમાં તો કોઈ પણ આવશે. ચાલો બનાવો ફટાફટ. Yes sir. Okay. Wie heißt dein colleague? My colleague is Herr Ram. Wo arbeitest du mit dein colleague? Ich arbeite mit meinem Kollegen im Büro. Wann Very good. wann arbeitest du mit dein colleague? Ich arbeite von 7 Uhr bis 15 Uhr mit meinem Kollegen. Was arbeitest du mit dein colleague? Ja, ich arbeite über Projekt mit meinem Kollegen. Okay, હવે હું તને સવાલ પૂછું. યા, wie heißt dein Kollege? Hello, sorry sir. Wie heißt dein Kollege? My colleague is Ram. Okay. Wann arbeitest du mit deinem Kollegen? Ich arbeite von 7 Uhr bis 17 Uhr. Sehr gut. Gut સારું. Wo arbeitest du mit deinem Kollegen? Ich arbeite in Büro. પછી wie viele Kollegen hast du im Arbeitsplatz? ફરીથી સવાલ બોલો તો સર. Wie viel Kollegen hast du im Arbeitsplatz? Wie viel એટલે how many? Mein Arbeitsplatz ist 1000. નહીં, આ રીતે નહીં બને. Kollegen Büro. સિમ્પલ છે. તને દૂરથી સવાલ પૂછ્યો તો કે તારે કેટલા કલીગ છે? તો મારે એટલા કલીગ છે. તો મારે એટલે ઈશ. યા, તો મેં સવાલ પૂછ્યો તો wie viele Kollegen hast du im Arbeitsplatz? તો ich habe 1000 Kollegen in mein Arbeitsplatz. I have 2 brothers and I have 1000 colleagues. એવી રીતે ich habe 1000 Kollegen.
ઓકે સર. ઓકે, ફરીથી સવાલ પૂછું છું. વી ફીલ કોલિંગ હાસ ડુ. Ich habe 1000 Kalim વેરી ગુડ, વેરી in ગુડ. my archive. ક્લિયર થયું? Yes, sir. ગુડ. ચાલો બીજું કઈ થીમ છે? Beru, અને વર્ડ કયો છે? Arbeitskleidung. આર્બાઇટ્સક્લાઇડુંગ એટલે કામના કપડા, કામ કરતી વખતે. કપડા. તો શું સવાલ બની શકે આપણે ગુજરાતીમાં ક્વિકલી? તારા કામના કપડા કયા છે? વાસ ઇઝ દાઇન આર્બાઇટ્સક્લાઇડુંગ. પછી કામના કપડા ક્યારે પહેરે છે? તો વાન ટ્રાગ્સ ડુ આર્બાઇટ્સક્લાઇડુંગ, પહેરવા માટે ત્રાગા. હા. પછી કામના કપડાનો કલર કયો છે? તો વેલ્ચે ફાર્બે. કયો કલર? વિચ. તો વેલ્ચે ફાર્બે હાસ દાઇન આર્બાઇટ્સક્લાઇડુંગ. સમજ પડે છે? Welche Garbe, sir? Welche Garbe? ગાર્બેની ફાર્બે કલર. વેલ્ચે ફાર્બે. વેલ્ચે ફાર્બે હાથ દાઇના આર્બાઇટ્સક્લાઇડુંગ. ઓકે, ચાલો ફટાફટ બનાવો. પૂછો મને. એક જ મિનિટ, sir. હા. Was it Farbe Arbeitskleidung? નહીં, ખોટો. વાસિસ ફાર્બે નહીં આવે. વેલ્ચે ફાર્બે હાર્ટ દાઇન આર્બાઇટ્સક્લાઇડુંગ. 8 दिन. વેલ્ચે ફાર્બે હાર્ટ દાઇન આર્બાઇટ્સક્લાઇડુંગ. વેલ્ચે. વિચ કલર? Welche તો સમજાઈ ગયો. Haidung. ક્લાઇડુંગ. ક્લાઇડુંગ. અચ્છા, ઓકે ઓકે. Kleidung બોલો છો. ઓકે. Welche Farbe Kleidung Arbeit? નહીં, હજુ તું ગડબડ કરે છે. વેલ્ચે ફાર્બે હાર્ટ દાઇન આર્બાઇટ્સ ક્લાઇડુંગ. આ સવાલ છે. વેલ્ચે ફાર્બે હાર્ટ દાઇન આર્બાઇટ ક્લાઇડુંગ. હવે સમજ પડી? યસ સર. હા. આમાં એવું પૂછે છે કે કલર કયો છે? હા. પછી વાસ ઇઝ દાઇન આર્બાઇટ્સ ક્લાઇડુંગ. પછી વાન ત્રાગ્સ ડુ દાઇન આર્બાઇટ્સ ક્લાઇડુંગ. આ રીતે ફટાફટ મગજમાં સેટઅપ થવું જોઈએ, કારણ કે ત્યાં તને ટાઈમ નહીં આપે. જેવું તું કૂપન ઉચકીશ એવું કહેશે ઓકે ચાલો પૂછો. ત્યાં મેક્સિમમ 5 સેકન્ડ હશે તારી પાસે. તો ફટાક કરીને મગજમાં આવવું જોઈએ વર્ડ કે આ શબ્દ છે તો હું આ ટાઈપનો ક્વેશ્ચન બનાવી શકું છું. ચાલો. Welche Farbe hat dein Arbeitskleidung? Ja, meine Arbeitskleidung hat rosa Farbe. પછી was trage du Arbeitskleidung? નહીં, સિમ્પલ. was is dein Arbeitskleidung. તારા જોબ ના કપડા કયા છે? was is dein Arbeitskleidung. બનાવો. Was ist deine Arbeitskleidung? Meine Arbeitskleidung is Hemd und Hose, Pant and Shirt. પછી ક્યારે પહેરો છો કામના કપડા એ બનાવો. ક્યારે માટે વાન, પહેરવા માટે ત્રાગન. Wann tragen dein Arbeitskleidung?
વાન ટ્રેક્સ દુ, ફરીથી બનાવ. Wann trägst du Arbeitskleidung? પણ કોના? દાઈન. વાન ટ્રેક્સ દુ દાઈન આર્બાઇટ ક્લાઇડુંગ, એનો મતલબ તું તારા કામના કપડા ક્યારે પહેરે છે. આખો સવાલ વ્યવસ્થિત ફરીથી બનાવો. Okay, sir. Wann trägst du dein Arbeitskleidung? Ja, ich trage meine Arbeitskleidung Montag bis Freitag. ઓકે, હવે હું તને પૂછું, welche Farbe hat deine Arbeitskleidung? Ich hatte Farben rote નહીં આવે, Arbeitskleidung. ઈશ નહીં આવશે. તારા કામના કપડાનો કલર કયો છે? તો ઈશ તો હું થયો. જવાબ આવવો જોઈએ મારા કામના Mein, હા. ha. Mein hatte sorry. Arbeitskleidung ist rot. Simple. Mein Arbeitskleidung ist rot. ઓકે, ફરીથી સવાલ પૂછું, welche Farbe hat deine Arbeitskleidung? Mein Arbeitskleidung Farben ist rot. Sehr gut. Wann tragst du deine Arbeitskleidung? Wann tragst du? Wann tragst du? Ja, wann tragst du tragen, પહેરવું. Ich trage von Ich trage, tragnar. no, ich trage von હા ich trage von આમાં સર ટાઈમ બોલવું કરતા એવું બોલું તો ચાલે કે ich trage von Arbeitszeit. યા બની શકે, બોલી શકે, કાં તો મંડે ટુ Ich ફ્રાઈડે. trage ich trage in Arbeitszeit. યા ઓકે, ગુડ. એક સવાલ બાકી છે સર, ચલો કયા યુનિફોર્મ પહેરે છે? યા was ist deine Arbeitskleidung? Ich habe Hemd und Hose. Hemd und Hose. ઓકે, Hemd und Hose. પછી અહીંયા શું છે? Beruf અને Spaß. મજા, એન્જોયમેન્ટ. તો શું સવાલ બનાવી શકે? Spaß જ વચ્ચે ને સર આને કે જાપ્સ વચ્ચે? સ્પાઝ. સ્પાઝ. સ્પાઝ એટલે મજા. નાઉન છે સ્પાઝ. તો શું બનશે ગુજરાતીમાં ક્વિકલી? તમે ઓફિસમાં ક્યારે મજા કરો છો? ફ્રી ટાઈમ ક્યારે છે? વેરી ગુડ. તો પહેલા એ સવાલ, ક્યારે કરો છો મજા? યા તો વાન હાઝ ધ સ્પાઝ ઇન બેરૂફ. સિમ્પલ. બરાબર છે? વાન હાઝ ધ સ્પાઝ ઇન બેરૂફ. યા ઓકે. બેરૂફ એ બોલ, આર્બાઇટ બોલ, જે બોલતે. ફરીથી વાન હાઝ ધ સ્પાઝ ઇન બેરૂફ. પછી બીજો સવાલ, હા, બીજો શું બની કે ગુજરાતીમાં આપણે પહેલો બનાવ્યો ક્યારે મજા આવે, પછી ક્યારે મજા આવે, પછી હા ઓફિસમાં કોની સાથે તમે મજા કરો છો? વેરી ગુડ. કોની સાથે માટે કયું શીખવાડ્યું તો મેં? મીટ વેમ. મીટ વેમ. યા મીટ વેમ હાઝ ધ સ્પાઝ ઇન બેરૂફ. સમજ પડે છે? યસ સર. Yeah, one has the spas in Beirut, meet wem has the spas in Beirut. બીજો શું બની શકે છે? કોની સાથે આવી? શું મજા કરો છો ઓફિસમાં? યા તો welche, which અથવા તો was spas, was નહીં આવશે, but welche જ આવશે. welche spas has du in Beirut?
કઈ મજા કરો છો બેરૂફમાં? વેલ્શે સ્પાસ હાસ ટુ ઇન બેરૂફ. સમજ પડી? યસ સર. ઓકે, ફરીથી આપણે ત્રણ સવાલ યાદ કરીને મને પૂછ કે વાન હાસ ડુ સ્પાસ ઇન બેરૂફ. પહેલો પૂછો. યસ સર. વાન હાસ ડુ સ્પાસ ઇન બેરૂફ. Ich habe Spaß jeden Tag in બેરૂફ. મને રોજ મજા આવે છે. પછી Mit wem hast du Spaß in Beruf? Ich habe Spaß mit meinen Kollegen im Beruf. Ja? પછી Welches Spaß hast du in Beruf? Arbeiten mit Computer is Spaß für mich. કમ્પ્યુટર સાથે કામ કરવું એ સ્પાસ છે. Ja, Arbeiten mit Computer ist Spaß für mich. ક્લિયર છે? It's Spaß in Beruf. યા. હવે હું તને સવાલ પૂછું. Wann hast du Okay, Spaß sir. im Beruf? Ich habe jeden Tag in Beruf. Mit wem hast du Spaß im Beruf? Ich habe Spaß mit my colleague in Beruf. ઓકે. પછી welche Spaß hast du im Beruf? Arbeiten mit Computer it's Spaß in Beruf. Very good. પછી હવે શું આવ્યું? Beruf અને Arbeitsplatz. યા, વેરી ગુડ. Beruf und Arbeitsplatz. ચાલો. આમાં તો એક તો આપણે સર પ્રેક્ટિસ કરી એટલે wie groß ist dein Arbeitsplatz? Ja, mein Arbeitsplatz ist 1000 Quadratmeter groß. યા. પછી Wann ist dein Arbeitsplatz? વાન નહીં આવે. Sorry. Wo ist dein Arbeitsplatz? Mein Arbeitsplatz ist in Surat. ને wie heißt નહીં હા wie heißt dein Arbeitsplatz? Mein Arbeitsplatz heißt Reliance. પછી Arbeitsplatz ઉપર કોની સાથે કામ કરો છો? બનાવ. તો mit wem Arbeitsplatz du? Mit wem અને કામ કરવું એટલે Arbeitest થાય. Mit wem એ નહીં આવે સર mit wem Arbeitsplatz du? Mit wem arbeitest du am Arbeitsplatz? તું કોની સાથે કામ કરે છે કામની જગ્યા પર? અચ્છા ઓકે mit wem Arbeitsplatz du? Mit wem arbeitest du im Arbeitsplatz? Okay. Mit wem arbeitest du in Arbeitsplatz? So ich arbeite mit meinem Kollegen. Okay, sir. પૂછો સર તમે હવે. ઓકે, હવે હું તને પૂછું છું. Ja, wie groß ist dein Arbeitsplatz? Mein Arbeitsplatz ist 1000 Quadratmeter groß. Und wo ist dein Arbeitsplatz? Mein Arbeitsplatz in Surat. Ja, dein Arbeitsplatz ist in Surat. Surat. Dann mit wem arbeitest du in dein Arbeitsplatz? Ich arbeite dein mein colleague. Very good. Clear to you? Yes, sir.
Very good. હવે શું છે? બેરૂફ અને aufgaben. Beruf und Aufgaben. Aufgaben એટલે તારા ડ્યુટીઝ, જોબ ડ્યુટી. ઓકે સર, અનુ wann ist dein Aufgaben in Beruf? યા was ist dein Berufsaufgabe? એમ કહી શકો છો. Was ist dein? Was ist dein Okay, sir. Berufsaufgabe? બોલો. Was ist dein Berufsaufgabe? Ja, mein Berufsaufgabe ist the computer project. એમ કહી શકે. શું સર માઇન? Berufsaufgabe is computer project. Computer project. Okay. પછી Mit wem machst du we કોની સાથે કરે છો? Mit wem machst du Berufsaufgabe? mit wem macht Berufsaufgabe? Mit wem machst du Berufsaufgabe? Mit wem machst du Berufsaufgabe? Mit wem machst du Berufsaufgabe? Ja, ich mache Berufsaufgabe mit Kollegen. ઓકે. પછી વી પરથી બનાવી શકે છે કે તમને તમારી Ja, હજી તો ડ્યુટીઝ અહીંયા કેવી લાગે છે? Ja, wo machst du Berufsaufgabe? Wie oft machst du Berufsaufgaben? Ja? Wo machst du Berufsaufgabe? Ja, ich mache meine Berufsaufgabe zu Hause. Wie machst du Berufsaufgabe? Wie એટલે કેવી રીતે? Ich mache Berufsaufgabe am Computer. Okay. Okay, sir. તો અહીંયા તને પૂછું, was ist dein Berufsaufgabe? Mein Berufsaufgabe ist Computer. Computer Projekt. Okay, wo machst du deine Berufsaufgabe? ક્યાં કરો છો? Wo machst du? હા. Ich mache Berufsaufgabe ક્યાં કરો છો? Im Büro. Ich mache mein Berufsaufgabe im Büro. Ich mache mein Berufsaufgabe im Büro. Mit wem machst du deine Berufsaufgaben? Ich mache Berufsaufgabe my colleague. Mit meinem Kollegen. Ich mache mein Berufsaufgaben mit meinem Kollegen. Wann machst du deine Berufsaufgaben? Ich mache Berufsaufgaben von 7 Uhr bis 17 Uhr. Very good. Okay.
આ એક કૂપન થયું છે. આ બધા કૂપન હું તને આજે શેર કરી દઈશ. બીજું આપણે હમણાં કરીએ, ચાલુ કરું છું. હા, અને સવાલ વ્યવસ્થિત આ જ ટાઈપના, બહુ કોમ્પ્લિકેટેડ નહીં. 4 થી 5 વર્ડના જ સવાલ મેક્સિમમ બની જવા જોઈએ અને વ્યવસ્થિત, અને બહુ સ્પીડમાં વ્યવસ્થિત જવું જોઈએ, કારણ કે આપણે એ તું એકલો જ છો. હા, આપણે નોર્મલી મારે 5 થી 6 છોકરા હોય ને તોય તે બધા એક સવાલ, બધા દરેક ટિકિટના સવાલ બનાવે ને તોય તે 1 કલાકની અંદર ઓછામાં ઓછા 5 કૂપન એટલે આખા અત્યારે જે કર્યું ને આપણે એ 1 પેજ કર્યું કૂપન, એવા 5 પેજ કરીએ નોર્મલી, 4 થી 5 પેજ. એટલે તારું હજુ એટલું સવાલ બનાવવાનું બહુ કાચું છે. થોડુંક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીશ, લોજિકલ, એટલે ફટાફટ થશે. ઓકે. યા બીજું પેજ લઈએ છે. ચલો બોલો શું છે અહીંયા? આર્બાઇટ અને વાસ. વાસ. હવે જો આમાં જ્યારે બેઠું આપ્યું હોય, હા, વાસ, વો, વી, કોઈ પણ બેઠું આપ્યું હોય તો એનો એક જ સવાલ બને, જે એનું લખેલું છે. તો વાસ થી જ બનશે. અહીંયા વાસ થી સવાલ બનાવી દો ક્વિકલી. ઓકે સર. Was ist dein Arbeit? Ja, ich bin Lehrer von Arbeit. ઓકે. બસ પતી ગયું. પૂછું સર પાછું? યા હવે ફરીથી જો આ શું આવ્યું? Mit wem Arbeit du in Arbeitszeit? Ja, ich arbeite mit meinem Kollegen im Arbeitszeit. પછી પછી yes sir. Wann ist dein Arbeitszeit? Ja, mein Arbeitszeit ist 7 Uhr bis 15 Uhr. પછી wann ist dein Mittagpause in Arbeitszeit? Ja, mein Mittagpause ist um 12 Uhr in Arbeitszeit. ઓકે, તને પૂછું છું, wann ist dein Arbeitszeit? અથવા તો was ist dein Arbeitszeit? Ich bin Lehrer. Ich bin Student. ખોટું. તને મેં ખાલી પૂછ્યું તારો સમય કયો છે, તે કીધું હું ટીચર છું. Ich arbeite von 7 Uhr bis 17 Uhr. ઓકે. પછી wann hast du Mittagpause im Arbeitszeit? Ich Mittagpause von 12 Uhr. ફોટો પોઝિશન, વર્બ ની પોઝિશન શું આવે એ બધું ધ્યાન રાખ. wann hast du Mittagpause im Arbeitszeit? Second position is always verb. Ich mag Mittagpause von 12 Uhr. નહીં આવશે મિલન. સિમ્પલ આઈ હેવ થી બને. માતૃભાષામાં કે ઇંગ્લિશમાં વિચાર ને પહેલા કે આઈ હેવ બ્રેક એટ 12 o'clock. તને સવાલ પૂછો ક્યારે બ્રેક હોય છે,
કેમ આટલું કોમ્પ્લિકેટેડ બનાવે છે? ફરીથી इस વન હાઝ ટુ મિટક हिसाबे પાઉસે, વન હાઝ ટુ हिसाबे મિટક मिटक પાઉસે. हाँ हिसाबे मिटक पाउसन फोन सॉल्व हुआ ફોન નહીં આવશે. ફોન બોલે તો બીસ બોલવું પડે. ફોન નો મતલબ હિન્દીમાં ઇંગ્લિશમાં ફ્રોમ. हिसाबे मिटक पाउसन सॉल्व हुआ હુમ સોલ્વ હુઆ. આ બધાના માર્ક કપાશે દોસ્ત. સમય બોલો ત્યારે ઉમ બોલવું, દે બોલો ત્યારે આમ બોલવું. यस सर ध्यान રાખીશ. ઓકે, હવે આવ્યું જો શું છે? ઉરલાવ. શું સવાલ બની શકે છે? ઉડલાવ એટલે હોલિડેઝ. હા, તો શું સવાલ બની શકે? સિમ્પલ. ઓફિસમાં હોલિડેઝ ક્યારે હોય? વેરી ગુડ. વન હા વન વન માર્ક્સ ડુ માર્ક્સ વન માર્ક્સ ડુ આર્બાઇટ ઇન ઇંગ્લિશમાં ઉરલાવ. સવાલ બનાવતો, આનો ઇંગ્લિશમાં સવાલ બનાવતો શું આવે? પેલા તે ગુજરાતીમાં બનાવ્યું હતું, બોલતો ફરીથી. ઓફિસમાં હોલિડેઝ ક્યારે હોય છે? ઓકે, આજ વસ્તુ ઇંગ્લિશમાં પૂછતો. When is your weekend in where is your weekend in વર્બ થઈ ગયો. when you have holiday, when you have આવે હાબન. હવે જર્મનમાં હાબન આવશે, તો કેવી રીતે સવાલ બનશે? વેન માં વાન. one one has to બરાબર one છે. has to હા one has to arbeit im urlaub. ખોટું, ઊંધું બોલો. one has to im urlaub in arbeite. વેરી ગુડ. વાન હાઝ ટુ ઉરલાવ બિન આર્બાઇટ. તારે કામમાં રજા ક્યારે હોય છે? ઈ હિસાબે ઉરલાવ આમ વોકનએન્ડે ઇમ આર્બાઇટ. પછી બીજો શું સવાલ બની શકે? કેટલી રજા હોઈ શકે? કેટલી વાર હોય છે રજા? બની શકે ને કેટલી વાર, એટલે વી ઓફ બનાવો, બાકી સેમ રહેશે બધું. આગળ ખાલી વી ઓફ બદલાઈ જશે. we of has to arbeit in urlaub. ખોટું, ઊંધું બોલો પાછો. we of has to urlaub in arbeit. Ja, ich habe jedes Wochenende Urlaub in Arbeit. ક્લિયર છે? yes sir. આજ સવાલ તને પૂછું. વાન હાઝ ટુ ઉરલાવ બિન આર્બાઇટ. one has to ich habe in Wochenende in Arbeit. Ich habe Urlaub am Wochenende in Arbeit. એવી રીતે. પછી વી ઓફ એટલે કેટલી વાર? વી ઓફ હાઝ ટુ ઉરલાવ બિન આર્બાઇટ. Ich habe Arbeit jeden Wochenende im Urlaub. ખોટું, પાછું ઊંધું બોલો. Ich habe jedes Wochenende Urlaub in Arbeit. Ich habe Wochenende im Urlaub in Arbeit. પછી શું આવ્યું? Arbeit અને Kollingen. બોલો. Okay.
Wie heißt dein Kollege in Arbeit? Ja, mein Kollege heißt Ram. Mit wem arbeitest du? नहीं नहीं हाँ वो हाँ बोल. post du mit dein Kollege? તો પેલા કોઈ પણ વસ્તુ વાસ બોલે, વો બોલે, વી બોલે, એની પછી વર્બ આવે. वो સાથે वो arbeite du mit dein Kollege? વો આર્બાઇટેસ્ટ ડુ, કારણ કે ડુ માટે वो એસટી આવશે. વો हाँ આર્બાઇટેસ્ટ ડુ वो mit arbeitest du mit dein Kollege? ich arbeite in mein Büro mit mein Kollege. પછી સર वो તો વોમાં ટાઈમ આવશે in Büro કીધું મેં, બ્યુરો. ich arbeite ઓકે ઓકે ich arbeite mit dein Kollege wie in Büro એ રીતે ને સર ich arbeite mit mein Kollege, મારા colleague, mein Kollege in Büro. પછી wann arbeite du mit dein Kollege? ich arbeite jeden Tag mit mein Kollege. Okay. Was arbeitest du mit dem Kollege? Ja, ich arbeite über Projekt mit mein Kollege. Okay, હવે હું તને પૂછું, wie heißt dein Kollege? Ich heiße Ram. ઈશ ના આવે, ઈશ તો તું થઈ ગયો. મેં તારા કલીગ નું નામ પૂછ્યું. wie heißt My dein Kollege? colleague is Ram. હા. પછી wo arbeitest du mit dein Kollege? Wo arbeitest du mit dein Kollege? Ich arbeite mein Kollege in Büro. Ich arbeite mit mein Kollege im Büro. Yes sir હું એ જ બોલ્યો Wann arbeitest du mit dein Kollege? Ich arbeite mit mein Kollege jeden Jeden Tag. jeden Tag. Very good. Wie viele Polygon hast du? Wie viel, એટલે how many? Wie viel Polygon hast du? Ich habe 1000 Kollegen. Very good. Okay, ચલો. ચાલો શું છે? Arbeit und Beruf અને Arbeit. ઓકે, તો તારી પાસે ફ્રીડમ છે, આર્બાઇટ ઉપર કંઈ પણ પૂછી શકે છે હવે. ચાલો.
Was arbeitest du dein Beruf? Was arbeitest du in deinem Beruf? Everywhere. Ja, ich bin Lehrer von Beruf. પછી When arbeitest du in Beruf? ja, when ની આવે વાન આવે. Sorry, wann? Ich arbeite von 7 Uhr bis 18 Uhr. Wo arbeitest du dein Beruf? સિમ્પલ આર્બાઇટેડ છે ને એમાં બેરૂફની જરૂર જ નથી, વર્બ જ પોતે આર્બાઇટન છે, કામ કરવાનો. તું ક્યાં કામ કરે છે? વો આર્બાઇટેસ તું. સિમ્પલ. બોલો. Wo arbeitest du? Ja, ich arbeite in Reliance. Was arbeitest du? Ja, ich arbeite als Ingenieur. કોની સાથે કામ કરે છે પૂછો. Mit wem arbeitest du? Ich arbeite mit meinem Kollegen. Ich arbeite mit meinem Kollegen. Okay. ઓકે, હવે હું તને પૂછું, was ist dein Arbeit? Was ist deine Arbeit? Ich bin Student. Okay. Wann arbeitest du? Ich arbeite von 7 Uhr bis 17 Uhr. Wo arbeitest du? Ich arbeite in Surat. Okay. Wie heißt dein Arbeitsfirma? Wie heißt deine Firma? Wie heißt deine ich heiße ઈશ ના આવે, તારી કંપનીનું નામ પૂછ્યું, તારું નામ નથી પૂછ્યું. Wie heißt deine Arbeitsfirma? mein Firma ist Disham Sriram. Okay, mein cool. Firma Name ist Disham Sriram. Okay. Very good. આ પોલીગન હમણાં જ આપણે કરી નાખ્યા 2 વાર. પોલીગન જેમ છે એમ શેફ આવી ગયા. ચાલો બોલો, શું સવાલ બનશે? Wie heißt dein Chef? Ja, mein Chef heißt Ram. જે કલીગ સાથે હતા એ બધા સવાલ અહીંયા બનશે. ફટાફટ બનાવવા માંડો. Wo arbeitest du mit dem Chef? Ja, ich arbeite im Büro mit meinem Chef. Was arbeitest du mit deinem Chef? Ja, ich arbeite über Computerprojekt mit meinem Chef. Wie oft બરાબર છે. wie oft arbeitest du mit dem Chef? Ich arbeite jeden Tag mit dem Chef. Wann arbeitest du mit deinem Chef? Ich arbeite jeden Tag mit meinem Chef. Very good, excellent. હવે હું તને પૂછું, wie heißt dein Chef? Mein Chef heißt Ram.
Okay, wo arbeitet du mit deinem Chef? Ich arbeite mit meinem Chef im Büro. Was arbeitest du mit deinem Chef? Ich arbeite mit deinem Chef in Computerprojekt im Büro. Okay. Wann arbeitest du mit deinem Chef? Ich arbeite mit deinem Chef Mit mine jeden દાઈન Tag. સવાલમાં દાઈન છે તો જવાબમાં માઈ ન આવે. થોડુંક Mit લોજિક. meinem Chef jeden Tag. પછી ફોન wann bis wann arbeitest du mit deinem Chef? Ich, ich, ich arbeite von Very Ich good. arbeite von 7 Uhr, 7 Uhr 17 Ich arbeite von કોઈ પણ ટાઈમ બોલી દેવાનો. ફોન અને બીસ એટલે કોઈ પણ ટાઈમ ફ્રોમ અનટિલ થી. હા, Ich arbeite von 7 Uhr 17. 7 ઓવર 20 જીપ્સન. 7 ઓવર જીપ્સન ના આવે. 7 Uhr bis 17. ઓકે. શું આવ્યું? કયો વર્ડ આવ્યો? Arbeitsplatz. ત્યાં આપણે 2 વાર કરી નાખ્યા છે. તો બી અત્યારે પૂછો ચાલો મને Arbeitsplatz ઉપર. Wie groß ist dein Arbeitsplatz? Mein Arbeitsplatz ist 1000 Quadratmeter groß. Wo ist dein Arbeitsplatz? Mein Arbeitsplatz ist in Surat. Wie ist dein Arbeitsplatz? Wie એટલે કેવી છે? Yeah? Mein Arbeitsplatz ist sehr groß. કોની સાથે કામ કરે છે Arbeitsplatz ઉપર એ પૂછો. Mit wem arbeitest du in Arbeitsplatz? Ich arbeite mit meinem Kollegen im Arbeitsplatz. Arbeitsplatz ઉપર ક્યારે જાય છે એ પણ પૂછી શકો છો. Arbeitsplatz પર ક્યારે જાય છે તો Wann gehst du? wo હા ઓકે સોરી વાન પરથી wann gehst du Arbeit in Arbeitsplatz? Wann gehst du zum Arbeitsplatz? Simple. Wann gehst du vom Arbeitsplatz? Zum. Set zum. Wann gehst du zum Arbeitsplatz? ફરીથી. Wann gehst du zum Arbeitsplatz? Ich gehe zum Arbeitsplatz am Morgen. Very good. Okay. કયો word આવ્યો? Arbeitslos. Arbeitslos એટલે unemployed. આમાં કયો સવાલ પૂછીએ કોઈને unemployed વિશે? Unemployed કે unhappy? Unemployed. કામ વગરનો, નોકરી વગરનો, બેરોજગાર. તો શું સવાલ બનાવી શકીશ? Wann hast du Arbeitslos in Beruf? થોડોક અલગ છે. શું બનાવવું છે તારે? કઈ રીતે? ત્યારે છું તમે તમારી જોબ ક્યારે છૂટી? હા, તો ક્યારથી તું જોબ વગરનો છે એવો થાય સવાલ. Wie lange bist du arbeitslos? કેટલા લાંબા ટાઈમથી arbeitslos છે? શું બનશે? Wie lange bist du arbeitslos? Wie lange bist du
Arbeitslos. Ich bin arbeitslos von Januar. હું જાન્યુઆરીથી arbeitslos છું. ક્લિયર? આ એક જ બનાવશો, બીજા બહુ કોમ્પ્લિકેટેડ છે એટલે વાંધો નહીં આવશે. બીજું arbeiten Beruf વર્ડ કયો આવ્યો? એમાં એક પેલું કરી શકે ને સર કે તું અનએમ્પ્લોય છે તો શું? ના કોમ્પ્લિકેટેડ થઈ જશે. બરોબર છે. યા સિમ્પલ સવાલ. મેં એવું વિચાર્યું તો એવું વિચાર્યું હતું કે અનએમ્પ્લોય છે તો આર્બાઇટ્સ માટે શું કરે છે એમ. તો પણ એ અનએમ્પ્લોય ના કહેવાય ને. આર્બાઇટ માટે કંઈક કરતો હોય એ વ્યક્તિ અનએમ્પ્લોય ના કહેવાય. શોધવા માટે કઈ કરી શકતો હોય, બટ એમાં પછી લાંબો સવાલ બનશે. આપણે આ ઇન્સ ના રિલેટેડ નાના સવાલ. ઓકે, પછી શું આવ્યું? ઉર્લાવ. બનાવો. હમણાં આપણે 2 વાર તો આવી ગયો છે. બોલો. One has to Urlaub in their Arbeit. Ja, ich habe Urlaub am Wochenende in der Arbeit. Was to Urlaub in their Arbeit. ફરીથી શું બોલ્યો? Wo hast du Urlaub in Arbeit? જગ્યા થાય. વો એટલે તો કઈ જગ્યા થાય? હું પૂછવા માંગે છે? Arbeit માં હોલિડેઝ ક્યાં છે? અચ્છા, wann machst du Urlaub in Arbeit? Arbeite ne Arbeit. Ja, ich mache Urlaub am Wochenende in Arbeit. પછી mit wem machst du Urlaub in Arbeit? Arbeit નહીં. Sorry, Arbeit. Ja, ich mache Urlaub mit Familie in Arbeit. Wo machst du Urlaub in Arbeit? Ich mache Urlaub zu Hause. Okay? Okay. Wie oft hast du Urlaub in Arbeit? Wie oft? કેટલી વાર હોય છે? Wie oft machst du Urlaub in Arbeit? Ja. Ich mache એનો જવાબ તો હોય શકે ને. Ich mache einmal pro Wochenende. Ja, einmal pro Woche. Clear? Einmal pro Woche. Yes, sir. ઓકે, હવે આનું જે આખા ફોલ્ડર્સ છે અલગ અલગ થીમના, લગભગ આજે આપણે આર્બાઇટ વાળું તો બધા થઈ ગયા છે ટિકિટ. બીજા જેટલા બી ફોલ્ડર્સ છે ત્યાં ટિકિટના આખું ફોલ્ડર હું આપણું જે ગૂગલ ડ્રાઈવ ઉપર છે એની અંદર હું મૂકી દઈશ. ટાઇલ આઇન્સ અને ટાઇલ સ્વાય એવી રીતે લખેલું હશે. બરાબર છે? યસ સર. હું એસન ટ્રિંકન, પછી આઈન કાફન, પછી કાઉફન, આઈન કાફન તો આવી ગયું, પછી લેરર, એ બધા પર ચાલુ કરી દઉં છું. આ ટાઈપનો ફોલ્ડર છે જો બતાવી દઉં. દેખાય છે? વોકઅપ તો ઘણા ક્લિયર છે, પણ હું ખાલી મારું સેન્ટેન્સ પ્રોપર બનાવવાનું એમાં મહેનત વધારે કરી, એટલે ફટાફટ બની જાય એમાં. એક વાર તને ખબર પડી જશે ને કે વાસથી બનાવવું તો કેવી રીતે બનાવવું, કયો વર્બ બને. મને સર વાસથી, વેનથી, વીથી, પછી મિડવેમથી બધાથી ખબર, પણ મારા વર્બ સિલેક્શનમાં પ્રોબ્લેમ થાય છે. એના પર હું કામ કરી દઈશ એટલે આવી જશે. વર્બ સિલેક્શન માટે કોઈ પણ વર્ડ હોય, કોઈ પણ વર્ડ તમારે આવે તો એ વિચારવાનું કે વર્ડ સાથે કયો વર્બ થઈ શકે છે. હવે સમજ પડી? યસ સર, યસ સર. જેમ કે સફરજન હોય તો સફરજન સાથે કઈ ક્રિયા થાય? તો ખાવાની થાય, ખરીદવાની થાય, આપવાની થાય. હા, તો એ વર્બ લઈને તમે બનાવો એટલે ક્વિકલી બની જશે. ઇઝ ઇટ ક્લિયર? શ્યોર સર, શ્યોર સર. યસ સર, યસ સર. ઓકે, આજે હું શેર કરી દઉં છું એટલે તને મળી જશે. બરાબર છે? હમણાં જ કરી દઉં છું. શ્યોર સર, શ્યોર સર. ઓકે,
ચાલ, auf Wiedersehen. Auf Wiedersehen, schon Abend, sir. Schon Abend.